નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। સ્કૂલમાં પાન મસાલા ખાવાની આદત હોય તો સુધરી જજો। વિદ્યાર્થીઓ નહીં, આ વખતે તો આ સૂચના આપી છે શિક્ષકો માટે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઘણા શિક્ષકો સ્કૂલમાં ચાલુ ક્લાસે પાન મસાલા અને ગુટખા ખાતા હોય છે। મિત્રો, મળતી માહિતી અનુસાર સ્કૂલમાં શિક્ષકો વ્યસન કરતા હોવાની મુખ્યમંત્રીને ફરિયાદ થઈ હતી। એમાંય 2 ડગલા આગળ વધીને પણ ઘણા તો વિદ્યાર્થીઓ પાસે જ પાન મસાલા અને ગુટખા મંગાવતા હોય છે। મિત્રો, ઘણા શિક્ષકો સ્કૂલમાં વ્યસન કરતા હોવાની ફરિયાદને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ખૂબ જ ગંભીરતાથી લીધી છે। આ અંગે સરકારે શિક્ષકોને રીતસર સુધરી જવાની સૂચના આપી છે, નહીં તો કડકમાં કડક કાર્યવાહીની પણ ચીમકી આપવામાં આવી છે। મળતી માહિતી અનુસાર સ્કૂલમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવાશે તેવો આદેશ આપવામાં આવ્યો છે। મુખ્યમંત્રીએ શિક્ષણ મંત્રીને આ અંગે કડક સૂચના આપી છે, જેને પગલે શિક્ષણ વિભાગ પણ સફાળું જાગ્યું છે। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો। મિત્રો, ધન્યવાદ।